सकळ लोकમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે बाट काछ मन निष्ठल राखे वाच काछ मन निष्ठल राखे धन धन जननी तेनी रे वैष्णवजन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे 71 કુળ તાર્યા અને કેટલા રહી જાય. બહુ બહુ બધા જોવા જાજો પ્લીઝ, દર્શન કરવા જાજો. હા, નિરખવા જેવું છે દર્શન. આ પ્રદર્શન નથી, યાદ રાખજો. આ પ્રદર્શન નથી. પ્રદર્શન જુદા હોય, પ્રદર્શનના આયોજકો જુદા હોય. ક્યાંક ક્યાંક તો પ્રદર્શનની સારામાં સારી ટિકિટું હોય. ટિકિટું અહીંયા આનું કોઈ મૂલ્ય નથી, આનું મૂલ્ય થઈ શકે. હું કબૂલ કરું કે ઘણાની મને ખબર નહોતી કે આ વ્યક્તિ નાગર હતી. આ પ્રદર્શને અને એના આખા અભિગમે મને ઓળખાણ કરાવી છે. એનો હું રાજીપો વ્યક્ત કરું છું. અને મારે તો શું થયું કે 7 કુળ તર્યા. જીવણદાસ મહેતા નાગર. મારું મૂળ તો સાહેબ અહીંયા છે, એટલે મને આ લગાવ છે. અમસ્તું કાંઈ થતું નથી. જીવણદાસ મહેતા નાગર, કોંજળીના નાગર. અને ધ્યાન સ્વામી બાપુ એક અદ્ભુત સંત સૌરાષ્ટ્રમાં આવ્યા અને એમની પાસે જઈને એમણે દીક્ષા લીધી. પણ એમણે કહ્યું કે જીવણદાસ મહેતા, તમે નાગર છો, એક જ્ઞાતિમાં આબદ્ધ છો, પણ હું તો એક બધાથી જાતિ રે પાતી નહીં હરી કેરા દેશમાં એવો એક હું સાધુ છું. હું દીક્ષા આપું, પણ એક શરતે, તમારે વિરક્ત નથી રહેવાનું, તમારે ગૃહસ્થ થવાનું છે. અને જીવણદાસ મહેતા, કોંદળીમાં આજે આખો મહેતા પરિવાર. કાલ સુધી યોગેન્દ્રભાઈ મહેતા, યોગિનીબેન મહેતા, જે થિયોસોફિસ્ટ હતા, ભાવનગરમાં રહેતા હતા. હજી એને ઘરે સાહેબ કોંદળીમાં હજી નાગર પરંપરાના લક્ષણો છે. હા, હું જ્યાં સુધી હવે ખબર નહીં ભેળાઈ ગયું હોય તો, કોંદળી એટલે તલગાજરડાથી 2 કિલોમીટર દૂર, વચ્ચે વાયા પીઠોરિયા હનુમાન. બરાબર છે? ભીખુદાનભાઈ ત્યાં કોઈ બીડી નહોતું પીતું, ત્યાં નાગર પરિવાર સિવાય કોઈ પાન ન ખા. આ લક્ષણો મેં મારી નજરે જોયેલા છે. હવે તો બધા જ બધું પીવે છે. આમાં જાતિ પાતિ નહીં હરિકેરા દેશમાં એવું બધું ભેળાઈ ગયું છે. એવા સમયમાં એ જીવણદાસ મહેતા મૂળ નાગર પુરુષ અમારી 7 પેઢી તરી. 71 તો નહીં ભદ્રાયું ભાઈ, પણ 7 તરી મારા બાપ કે જીવણદાસ મહેતા ગૃહસ્થ થયા. અને એના દીકરા પછી ગૃહસ્થને ત્યાં જન્મ્યો એ નારાયણદાસ બાપુ. નારાયણદાસ બાપુને ત્યાં જન્મ્યો એ પ્રેમદાસ બાપુ. પ્રેમદાસ બાપુને ત્યાં જન્મ્યો એ રઘુરામ બાપુ. રઘુરામ બાપાને ત્યાં જન્મ્યો એ ત્રિભુવનદાસ દાદા. ત્રિભુવનદાસ દાદાને ત્યાં જન્મ્યા એ પ્રભુદાસ બાપુ. અને એને ત્યાં જન્મ્યો એ મોરારી બાપુ. અમારા હાથે કુળ તાર્યા 71. અને આ હાથ અમારા તો હાથે જ તરી ગયા. અને હું તો આ માનસ નાગરમાં નરસિંહ મહેતાનો મોટો ભંડારો કરવા આવ્યો છું. આખું જુનાગઢ જમે એમ મારી. મેં કીધું ને કે હું આ કાંઈ વાંધો નહીં આવે, વેચાવી નાખું. પણ મારા અનુભવો છે. મારા બાપ કે મહેતાની તો એક જ હુંડી સ્વીકારી હશે, તલગા જરડાની મારા ઠાકુરે અનેક હુંડીઓ સ્વીકારી.
એનો આજ 21મી સદીમાં મારો અનુભવ આપને કહું. આ સંતોની કૃપા, તમારા બધાની શુભ ભાવના મારા તરફ. તો આવું કંઈક મારા મનમાં હતું કે, અને હેમંતભાઈ, મને જુનાગઢ કોલેજ કરવાની શું કામ ઈચ્છા થઈ? જુનાગઢ કરતાં ભાવનગર નજીક હતું, પણ મારા મનમાં ક્યાંક ચેતનામાં કે જો આગળ ભણવું હોય તો જુનાગઢમાં ભણવું, કારણ કે ત્યાં મારો નાગરો થયો છે. આ મારી ચેતના ઝંખતી હતી. ભલે બાઉદ્દીન કોલેજે મને એડમિશન ન આપ્યું, ન આપ્યું મને હાવ આટલા માણસોમાં કોલેજ કરી જાઓ, આમ હાવ ચોખ્ખી ધડ દઈને ના પાડી. જેમ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ માટે નરસિંહ મહેતો જુનાગઢની બજારમાં ઘી લેવા નીકળ્યો, અને જ્યારે ખબર પડી વેપારીઓને કે આના પૈસા તો મહિના દિવસ પછી, એટલે ધડ દઈને ના પાડી દેતા હતા. એમ બાઉદ્દીન કોલેજના પ્રિન્સિપાલે તેથી મને ધડ દઈને ના પાડી. આટલામાં કોલેજ બાવું. અને સાહેબ મોરારી બાપુએ પછી નક્કી કર્યું કે જુનાગઢની કોલેજ આપણને ન ભણાવે તો કાંઈ નહીં, પણ જુનાગઢ જિલ્લામાં તો ભણવું છે જ્યાં મારી નાગરી ચેતના ઘૂમી રહી. અને તેથી હું શાહપુર ગયો. શાહપુર જઈને આ જુનાગઢ જિલ્લાએ મને પીટીસી બનાવ્યો, ડિગ્રીધારી બનાવ્યો. પીટીસી કાંઈ જેવી તેવી જુનિયર પીટીસી, પછી ઘરે બેસીને સિનિયર. એટલે તમે એમ નહીં માનતા કે આ બધું હાવ ઠોઠ છે. ડિગ્રીધારી માણસ છું સાહેબ. પણ જગતમાં ડિગ્રી ઠીક છે, વ્યવહાર જગતમાં ચાલે, અધ્યાત્મ જગતમાં તો ડિગ્રી નહીં વૃત્તિ ચાલે. જેની વૃત્તિ, જેની સુરતા સાંભળ્યાને સાક. એટલે હું ત્યાં ભણ્યો. એટલે આ જુનાગઢ સાથે આવો એક નાતો છે. અને હું બીજી પણ વાત, અમુક વસ્તુ તો અહીંયા જે ક્યારેય કહી નથી એ બધી કહેવી છે. નાગરની એક વિચારધારાને નાતે હું જ્યારે જુનાગઢ આવતો, હેમંતભાઈ, શાહપુરથી આવું એના પહેલાં અમે જ્યારે આ લીલી પરિક્રમા કરવા આવતો, ગિરનાર મને પ્રિય એટલે ગમે ત્યારે આવું, અને આવતો ત્યારે એક આંટો તો નાગરવાડામાંથી પસાર થવાનું. મને આ જ ખબર પડે છે કે કયું ચૈતસિક ખેંચાણ મને ખેંચતું. મારા માટે એ શેરીઓ, એ નાગરવાડાની ગલીઓ ક્યાંક તીર્થ જ. મને એમ લાગે કોઈ જન્મમાં જીવ અહીંયા આળોટ્યો હશે. હો સકતા હૈ. નહીંતર આટલું બધું નગરો તો દુનિયામાં. મને ગામડા તરીકે તલગાજરડું ગમે એવું એક, બીજા ગામડા મને માફ કરે, તલગાજરડું ગમે એવું એકેય ન ગમે. અને આ ધરતીના ગોળા ઉપર જુનાગઢ નગર ગમે એવું કોઈ નગર ન ગમે. આ મારા હૃદયના ઉદ્ગારો છે બાપ. આના ઉપર પછી ભાષ્યો કર્યા કરજો કે બાપુએ આમ કેમ કીધું છે, શું કર્યું છે, એ કરજો. પણ આખા નરસિંહના સાહિત્યમાંથી મેં કોઈ એક જ પંક્તિ પકડી હોય, કારણ કે મને પહેલેથી આમ જાણ થતી ગઈ કે જેમ જેમ આમ થશે, લોકોના શુભેચ્છા વધશે, સંતોના આશીર્વાદ વધશે, ગુરુની કૃપા વધશે, થોડું ઘણું ગુરુએ આપેલું બળ એનાથી ભજન વધશે. તેથી દુનિયા ન બોલવાનું બોલશે. તેથી નરસિંહની એક જ પંક્તિ ગોખ્યા કરતો કે એવા રે અમે, એવા રે તમે કહો છો, વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ થઈશું તો કરીશું મારા દામોદરની સેવા. આણે બહુ બળ આપ્યું સાહેબ, બહુ બળ આપ્યું. તો હું આ નાગરવાડા, અત્યારે તમે નાગરવાડાનું મને ખબર, હું એકલું નીકળી જાઉં, મને જો જવા દો તો. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, बाट काछ मन निष्ठल राखेवा,
वैष्णवजन